નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ધામડોદ ચોકડી બારડોલી ખાતે આવેલા સાંઈ મંદિરમાં આજે 16મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। સાંઈ ઉપાસના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પંકજ દાદા વ્યાસ એટલે કે કથાકારના પવિત્ર સાનિધ્યમાં 16મો પાટોત્સવ બારડોલી ખાતે આવેલા સાંઈ મંદિરમાં ઉજવવામાં આવ્યો હતો। પાટોત્સવ નિમિત્તે ટ્રસ્ટ તરફથી સર્વરોગ નિદાન કેમ્પ તેમજ રક્તદાન કેમ્પનું કિરણ હોસ્પિટલના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો દર્દીઓએ નિઃશુલ્ક તબીબી લાભ લીધો હતો। ઉત્સવ દરમિયાન પંચામૃત તથા કેશર અભિષેક, સુંદર શૃંગાર દર્શન, શિવશક્તિ હવન યજ્ઞ તથા 108 દીવડાની આરતી પણ કરવામાં આવી હતી। તદુપરાંત મહાપ્રસાદ ભોજન ભંડારાનો હજારો ભક્તોએ લાભ લઈ દિવ્ય આનંદની અનુભૂતિ કરાવી હતી। ભગવાન સાંઈના આશીર્વાદ અને ભક્તોની અખૂટ ભક્તિ વચ્ચે 16મો પાટોત્સવ બારડોલીના આંગણે આવેલા ભવ્ય રીતે સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। ત્યારે આ પ્રસંગે દાદા એટલે કે પંકજ દાદા વ્યાસ શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। सदगुरु साईनाथ महाराज की जय। साई उपासना चेरिटेबल ट्रस्ट साई मंदिर धामड़ोद चौकड़ी बारडोली जिल्लो सूरत। आज साई बाबाना आ मंदिरनो 16मो पाटोत्सव धामधूमथी उजवाई रह्यो छे। आज मारा बाबा साई 16 वर्षना थया। बाबानी कृपाथी 16 वर्षथी अन्नक्षेत्र चाले छे। बाबानी कृपाथी रोटलामां ओम प्रगट्यो अने ओमने आजे 15 वर्ष 4 मास अने 15 दिवस थया छे। आज पण रोटलो जीवंत छे, जागृत छे। बाबा अहींया हाजर छे। आ धामड़ोद चौकड़ी साई चौकड़ीना नामे ओळखाय छे। बाबानी कृपा आ विस्तारना पर कायम माटे वरसती रही छे। ત્યારે ઉપાસના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પંકજ દાદા એટલે કે કથાકારના સાનિધ્યમાં 16મો પાટોત્સવ બારડોલી ખાતે આવેલા ધામડોદ ચોકડીના સાંઈ મંદિર ખાતે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।